નમસ્કાર 10 સુધીના તમામ સમાચાર સાથે હું છું શિવાની। સૌથી પહેલા વાત કરીએ અમદાવાદથી સમાચારની। થલતેજ અંડરપાસમાં અકસ્માતની ઘટના કે જ્યાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થવાના પણ સમાચાર મળી રહ્યા છે। થલતેજ અંડરપાસ નજીક 4 થી વધુ કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે। આ સાથે આગળ ચાલી રહેલા કાર ચાલકે અચાનક બ્રેક મારતા આ અકસ્માત સર્જાયો છે। પાછળથી આવી રહેલ 4 થી વધુ કાર એકબીજા સાથે અથડાઈ। અકસ્માતમાં 4 થી વધુ લોકોને સામાન્ય ઈજા થતા સારવાર માટે પણ ખસેડાયા છે। અકસ્માતને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। સંવાદદાતા યુનુસ ગાઝી આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી યુનુસ। શિવાની, થલતેજ અંડરપાસથી એવરપુર 4 રસ્તા તરફ એક કાર આગળ જઈ રહી હતી। તેને અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલી કારે પણ બ્રેક મારવાની ફરજ પડી હતી અને તેને કારણે 4 થી વધુ કાર એકબીજા સાથે પટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની અંદર 3 થી 4 વ્યક્તિઓને ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડેલ છે। બનાવની જાણ થતા જે સ્થાનિક ટ્રાફિક પોલીસ છે તે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માતને પગલે જે ટ્રાફિક જામ થયો હતો તે ક્લિયર કર્યો હતો અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। બિલકુલ, તો હાલ તો આ અકસ્માતના દ્રશ્યો પણ જોઈ શકાય છે જ્યાં થલતેજ અંડરપાસ પાસે જ આ ઘટના બની છે। જે રીતે આ આખા રસ્તા પર પૂરપાટ ઝડપે ગાડીઓ જતી હોય છે તેવામાં અવારનવાર આ પ્રકારના બનાવો બનતા રહે છે। આવા બનાવો સામાન્ય બન્યા છે ત્યારે ગતિને લઈને જે નિયમો છે તે પણ પાળવામાં નથી આવતા તેવું પણ કેટલીય વાર ધ્યાને આવ્યું છે। ત્યારે થલતેજ અંડરપાસ પાસે આ ઘટના